હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એચયુ ક્લાસીસ। તો આજે આપણે શીખવાના છીએ ધોરણ 9નું ચેપ્ટર નંબર 10 હેરોનનું સૂત્ર તેના સ્વાધ્યાય 10.1નો દાખલા નંબર 4। તો દાખલા નંબર 4 છે, જો ત્રિકોણની પરિમિતિ 42 સેમી અને બે બાજુઓ 18 સેમી તથા 10 સેમીની હોય તો તેનું ક્ષેત્રફળ શોધો। તો આની અંદર જુઓ, સૌપ્રથમ આપણે ત્રિકોણની આકૃતિ દોરીએ। ખાલી આ આકૃતિ તમને સમજાવવા માટે જ છે, એક્ઝામની અંદર તમે આ આકૃતિ નહીં દોરો તો પણ ચાલશે। તો આપણને ખ્યાલ છે કે ત્રિકોણની અંદર 3 બાજુઓ હોય છે, જેના નામ આપણે એ, બી અને સી આપીએ છીએ। આ શિરોબિંદુઓના નામ હું નથી આપતો, જે બાજુઓ છે તેના નામ આપું છું। તો અહીં જુઓ, હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે તમને ખ્યાલ જ છે કે આપણે 3 બાજુઓની જરૂર પડે છે, એ, બી અને સીની। પરંતુ અહીં આપણને કેટલી બાજુઓના માપ આપેલા છે? 2 બાજુઓના માપ। તો સૌપ્રથમ આપણે શું કરીશું કે 2 બાજુઓના માપ આપેલા છે અને ત્રિકોણની પરિમિતિ આપેલી છે, તો આ પરથી આપણે ત્રીજી બાજુનું માપ શોધીશું। તો હવે આપણને ખ્યાલ જ છે કે ત્રિકોણની પરિમિતિ એટલે ત્રિકોણની 3 બાજુઓના માપનો સરવાળો। પરંતુ જો અહીં આપણને a ની કિંમત આપેલી છે, 2 બાજુઓ છે, તો 2 બાજુઓને આપણે a અને b કહીએ। તો a ની કિંમત આપણને કેટલી મળે છે? 18 સેન્ટીમીટર। b ની કિંમત આપણને આપેલી છે 10 સેન્ટીમીટર। c નથી આપણી જોડે, તો સૌપ્રથમ આપણે c શોધી લઈએ। તો ત્રિકોણની પરિમિતિ એટલે કે 3 બાજુઓના માપનો સરવાળો। તો 3 બાજુઓ અહીં આપણને આપેલી છે a, b અને c। તો a + b + c બરાબર થશે 42। a અને b ની કિંમત આપણને આપેલી છે 18 અને 10, તો મૂકી દઈએ 18 b ની જગ્યાએ 10 + c બરાબર 42। 18 + 20 એટલે થશે 28 + c બરાબર 42। તો c ની કિંમત થશે 42, 28 બરાબરની બીજી સાઈડ જશે તો થશે -28। તો c ની કિંમત આપણને મળશે 14। પાછળ એકમ સેન્ટીમીટર છે તો લખીશું સેન્ટીમીટર। તો c ની કિંમત આપણને કેટલી મળે છે? 14 સેન્ટીમીટર, તો લખી દઈએ 14 સેન્ટીમીટર। હવે હેરોનના સૂત્રની મદદથી ક્ષેત્રફળ શોધવા માટે કોની જરૂર પડે છે? તો a, b, c સિવાય એક બીજી વસ્તુની જરૂર પડે છે। કોણ? s એટલે કે અર્ધ પરિમિતિ। તો અર્ધ પરિમિતિ આની અંદર આપણે ડાયરેક્ટ શોધીશું, a + b + c/2 વાળું સૂત્ર નહીં મૂકી। કેમ? તો અહીં આપણને પરિમિતિ આપેલી જ છે। અર્ધ પરિમિતિ એટલે કે પરિમિતિના અડધા। તો પરિમિતિ 42 છે, તો અર્ધ પરિમિતિ કેટલી થશે? 42/2। તો s બરાબર આપણને મળશે 42/2 એટલે જવાબ આવે 21। પાછળ એકમ થશે સેન્ટીમીટર। તો અર્ધ પરિમિતિ આપણને મળી ગઈ અને 3 બાજુઓના માપ પણ આપણી જોડે છે જ। તો આ પરથી આપણે હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ। તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર થશે વર્ગમૂળની અંદર s, s - a, s - b અને s - c। s ની કિંમત આપણને આપેલી છે કેટલી છે? 21, તો લખી દઈએ 21। s - a એટલે કે 21 માઇનસ a ની કિંમત છે 18, ફરીથી 21 - b ની કિંમત છે 10 અને 21 - c ની કિંમત છે 14। હવે સાદુરૂપ આપી દઈએ તો જે 21 છે 21 ને લખી દઈએ ગુણ્યા 21 માંથી 18 જશે તો વધશે 3, 21 માંથી 10 જાય તો વધે 11, 21 માંથી 14 જાય તો વધે 7। હવે જુઓ, 21 છે તો 21ના ભાગ પડે છે 7 તરી 21। આ ભાગ આપણે કોઈ નિયમ નથી દાખલાની અંદર, આ ભાગ આપણે વર્ગમૂળ માટે એક સરળ ટ્રીક છે કે જેનાથી આપણે વર્ગમૂળ ખૂબ જ સરળતાથી મેળવી શકીશું। પાછળ 3 વધે છે તો 3 મૂકી દઈએ, 11 ગુણ્યા 7 મૂકી દઈએ। હવે વર્ગમૂળ શોધવા માટે મેં તમને એક ટ્રીક કીધેલી હતી કે જે સંખ્યાઓ 2 વખત હોય તે સંખ્યાને કૌંસની બહાર નીકાળીએ એટલે 1 વખત થઈ જશે। તો જુઓ, અહીં 7 અને 7 છે, તો 7નો વર્ગ એ બહાર નીકળે તો થઈ જશે 7। એવી રીતે 3 ગુણ્યા 3 એટલે 3નો વર્ગ બહાર નીકળશે વર્ગમૂળની બહાર તો થશે 3। તો અંદર કોણ વધે છે? 1/11। હવે 7 તરી 21 અને પાછળ વધે છે વર્ગમૂળમાં 11। તો આપણો ફાઇનલ આન્સર થશે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે? 2√11 સેન્ટીમીટરનો વર્ગ। તો આની અંદર તમારે ખાસ ભૂલ કંઈ નથી કરવાની કે આની અંદર તમારે એકમમાં ભૂલ નથી કરવાની, એકમ મૂકવાનું ભૂલતા નહીં। જો તમે એકમ નહીં લખો તો તમારા ટીચર તમારો અડધો માર્ક્સ કટ કરશે, તો એકમ લખી દેવાનો। તો અહીં આપણો સ્વાધ્યાય 10.1નો દાખલા નંબર 4 પૂરો થાય છે। દાખલા નંબર 5 એ આ પછીના વિડીયોની અંદર અપલોડ થઈ જશે। થેન્ક યુ।